ઓમ નમઃ શિવાય મિત્રો. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર અંકિત સોની ટ્રાવેલ પર. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવ મંદિરે, જે પડે છે સુરત જિલ્લામાં, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં. સુરત સિટીથી 30 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. ઓલપાડ તાલુકાથી 6 કિલોમીટરના અંતરે આ મંદિર છે. જે ઓલપાડમાં સરસ ગામ આવેલું છે ત્યાં આ મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ છે, ઘણી આસ્થાઓ છે, જે અહીંના લોકો સાથે જોડાયેલી છે. અહીં શ્રાવણ માસના પવિત્ર મહિનામાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. કહેવાય છે કે ફક્ત ગુજરાત જ નહીં, આખા ઇન્ડિયામાંથી, આખા ભારતમાંથી અહીં દર્શન કરવા લોકો શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આવે છે. તો મિત્રો આજે આપણે પણ જઈએ આ પવિત્ર મંદિરના દર્શન કરવા, સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં. તો બોલો હર હર મહાદેવ. મિત્રો, સુરતના કોઈ પણ ખૂણામાંથી તમે સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચી શકો છો, પરંતુ અમે સુરત સિટીના કતારગામ વિસ્તારથી નીકળવાનું નક્કી કર્યું. ચંદ્રશેખર આઝાદ બ્રિજથી અમે પહેલા રાંદેર વિસ્તારથી મોડા ભાગડ થઈ જહાંગીરપરા થઈ ઓલપાડ તાલુકા જવાનું નક્કી કર્યું. તો મિત્રો, આપણે ત્યાં પહોંચીએ ત્યાં સુધી હું તમને સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જણાવું. સુરતના છેવાડે ઓલપાડના સરસ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરે આમ તો 12 માસ દર્શનાર્થીઓનો ધસારો રહે છે, પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપુર આવે છે. સુરતથી અને આજુબાજુથી અસંખ્ય શ્રદ્ધાળુઓ 27 કિલોમીટર સુધી પગપાળા દર્શન માટે આવતા હોય છે. રવિવારે રાત્રે લોકો પગપાળા જઈ સોમવારની વહેલી સવારે તાપી કે નર્મદા નદીનું પાણી ચડાવીને પૂજા અર્ચના કરતા હોય છે. ભક્તોના પ્રિય સિદ્ધનાથ મહાદેવની આ લોકપ્રિયતા પાછળ વિવિધ પ્રકારની દંતકથાઓ જોડાયેલી છે. વાત કરીએ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની, તો દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ શ્રીનો આશ્રમ હતો. આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા, પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઈ જતી હતી અને ટેકરીઓ પર ઊભી રહેતી હતી. એટલું જ નહીં, એ ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારા વહેડાવતી હતી. આ દ્રશ્ય ગોપાલોકો એ જોયા બાદ તેમણે ગોકર્ણ શ્રીને આ વાતની જાણ કરી, અને ગોકર્ણ શ્રીએ પોતાના અંતર્મનથી જોયું તો આ ગાય જ્યાં સુધી દૂધ ધારા વહેવડાવતી હતી ત્યાં જમીનમાં શિવલિંગ હતું. ત્યારબાદ ગોકર્ણ શ્રીએ આ જગ્યા પર તપ કર્યું, અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું, અને એ શિવલિંગ એટલે જ સિદ્ધનાથ મહાદેવ. સંકત પુરાણમાં પણ સિદ્ધનાથ મહાદેવનો ઉલ્લેખ છે. અન્ય એક દંતકથા મુજબ રાજા મહારાજાના સમયમાં લૂંટારુઓના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા. વર્ષો પહેલા લૂંટારુઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી. ગાયકવાડના સમયમાં આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લૂંટારુઓએ આ મંદિર લૂંટ ચલાવી હતી. શિવલિંગ પર હથોડા અને કુહાડીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે શિવલિંગમાં પડેલા છિદ્રોમાંથી અસંખ્ય ભમરા રૂપે ભગવાન પ્રગટ થઈ બહાર આવ્યા અને લૂંટારુઓને ઝેડી ડંખ મારવાનું શ્ર કરતા લૂંટારુઓ જીવ બચાવી ભાગ્યા હતા. લૂંટારુઓ શિવજીના ક્રોધના કારણે આંધળા થઈ ગયા હતા. આજે પણ આ લૂંટારુ દ્વારા ખંડિત થયેલા શિવલિંગમાં છિદ્રો જોવા મળે છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારું તળ છે, છતાં શિવલિંગમાંથી નાળિયેર જેવું મીઠું પાણી વહી રહ્યું છે. સ્થાનિકો તેને ગુપ્ત ગંગાજી માને છે. કેટલાક શ્રદ્ધાળુઓ આ ગંગાજળનો દવા તરીકે ઉપયોગ પણ કરે છે. ભારતની આઝાદીમાં પણ સિદ્ધનાથ મહાદેવની કૃપા વરસી છે. ગાંધીજીના પ્રિય એવા મહાદેવભાઈ જીવણજી દેસાઈના પિતા દિહેણ ગામના વતની હતા. સરસ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષક હતા. તેઓ પહેલાની સંતાન હોવાથી સિદ્ધનાથ દાદાની કૃપા બાદ પુત્ર જન્મ થયો હતો, જેનું નામ મહાદેવ રાખ્યું હતું. ગાંધીજી હંમેશા મહાદેવભાઈની સલાહ લેતા અને મહાદેવભાઈ પોતે સિદ્ધનાથ
દાદા થકી જ કામ કરતા હતા. આમ અંગ્રેજ હુકુમતને દૂર કરવામાં મહાદેવભાઈ અને મહાદેવભાઈમાં જીવતા સિદ્ધનાથ મહાદેવનો પણ ભારતની આઝાદી માટે મહત્વનો ફાળો ગણી શકાય. તો મિત્રો, આ રીતનો છે સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. આ મંદિર 800 વર્ષ જૂનું છે મિત્રો. તો આવો છે આ પવિત્ર મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો અને આના વિશે તમારી શું માન્યતાઓ છે તે પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારી કોમેન્ટનો મેં ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બટન તમારી સામે છે નીચેની બાજુ. મિત્રો, એક બીજી જાણકારી તમારા સુધી પહોંચાડવા માંગુ છું. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જ્યારે શ્રદ્ધાળુઓ રવિવારના રાત્રે નીકળી પગપાળા ચાલી સિદ્ધનાથ મહાદેવ દર્શન કરવા પહોંચે છે. મિત્રો, આ 30 કિલોમીટરની કઠિન યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સ્થાનિક લોકો, ગામવાલાઓ તથા દાતાઓ દ્વારા અહીં ઠેર ઠેર ભંડારાઓ લગાડવામાં આવે છે, જેમાં ચા, કોફી, પાણી તથા જમવાનાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. મિત્રો, જ્યારે શ્રાવણ માસના મહિનામાં તમે અહીં આવો છો ત્યારે અહીંની સુંદરતા કંઈ અલગ જ પ્રકારની હોય છે. જ્યારે ચોમાસામાં તો અહીંની સુંદરતામાં 4 ચાંદ લાગી જાય છે, કેમ કે ચારે બાજુ ખેતર અને ગ્રીનરી જ ફક્ત જોવા મળે છે. ખૂબ જ રમણીય દ્રશ્યો અહીં તમે જોવા મળે છે. તમને એમ થશે કે અહીં કલાકો વિતાવો અને આ નજારાને નજરમાં કેદ કરી જાઓ. મિત્રો, તો અમે પણ પ્રકૃતિના આ રમણીય દ્રશ્યો જોતા અને તમારી સાથે વાતો કરતા સિદ્ધનાથ મહાદેવ મંદિરના પગથિયે પહોંચી ગયા. મંદિરમાં પહોંચતાની સાથે જ અહીંના રસ્તાઓ પર બંને તરફ સ્ટોલ લાગેલા હોય છે. રમકડાઓ, ફૂલ, હાર, પ્રસાદ તેમજ અન્ય વસ્તુઓનો મેળો જાણે લાગેલો હોય. મિત્રો, તો બોલો હર હર મહાદેવ. આ સાથે જ આપણે મંદિરમાં પ્રવેશી ચૂક્યા છે. તો મંદિરમાં ચાલો આપણે દર્શન કરીએ. હું તમને લઈ જાઉં અંદર અને દર્શન કરાવું. તમે જોઈ શકો છો કે આ જગ્યા કેટલી મોટી છે, કેટલી વિશાળ જગ્યામાં મંદિર ફેલાયેલું છે. તો ચાલો આપણે દર્શન કરીએ. પહેલાં અહીં લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણા આવે છે મહાદેવ દાદાનું મંદિર છે, શિવલિંગ છે, જેના આપણે દર્શન કરીએ. અને અહીંથી રાઈટ સાઈડ પર ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે. ત્યાં સામેની સાઈડ ગણપતિ દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બેરિંગ બાંધેલી છે, જે ખૂબ જ ભીડ હોય ત્યારે અહીંથી પાસ થઈને અંદર જવાનું હોય છે.
આ છે કઈ અંદરનો પ્રવેશ દ્વાર મંદિરનો. આવો કઈ નજારો છે, જોઈ શકો છો તમે. આ અંદરનો અદ્ભુત નજારો તમારી સામે. અંદર આવતા જ દાન પેટીઓ મૂકવામાં આવી છે, જ્યાં તમે દાન કરી શકો છો. અને અંદર દેવી દેવતાઓના મૂર્તિ મૂકવામાં આવી છે, દેવી દેવતાઓની, જેમાં છે આપણા ગણેશજી, સાંઈબાબા અને નંદી ના દર્શન તમે કરી શકો. ગાય માતાના દર્શન, સામે હનુમાનજીની મૂર્તિ. અને આ છે આપણો મંદિરનો પ્રવેશ દ્વાર, શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરનો. બોલો ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનામાં અહીંયા ખૂબ જ ભીડ રહે છે, ભક્તોની ખૂબ જ ભીડ લાગેલી હોય છે. મંદિરમાં અંદર પ્રવેશતા જ તમે સામે શિવલિંગના દર્શન કરી શકો છો, જેને કરવામાં આવેલું છે, ઢાંકવામાં આવેલું છે, ફૂલોથી સજાવવામાં આવેલું છે. આ છે શિવલિંગ અને આ છે અંદરનો નજારો, મંદિરની અંદરનો નજારો. અહીંયા દેવી દેવતાઓની મૂર્તિ મૂકવામાં આવેલી છે, મહાકાળી માતાની, મહાલક્ષ્મી માતાની, અંબા માતાની સામે. તેવી રીતે આ છે બહારનો નજારો. મંદિરનું ઘુમ્મટ, મંદિર લગભગ 80 થી 90 ફૂટ ઊંચું છે. અને આ મંદિરની પાછળની સાઈડનો વ્યૂ છે, જ્યાં ભોજન ચાલી રહ્યું છે, ભંડારો ચાલી રહ્યો છે. અહીં 24 કલાક ભંડારા ચાલે છે. આ મંદિરનો સાઈડ વ્યૂ છે, ત્યાંથી મંદિર આવું દેખાય છે. અને મંદિરની બહાર તો તમે જોઈ શકો છો કે આ મંદિરની બહારનો નજારો. મંદિર ખૂબ જ મોટી વિશાળકાય જગ્યામાં બાંધવામાં આવેલ છે. મંદિરની બહારની જગ્યા ખૂબ જ મોટી છે, ત્યાં લાખો લોકો આવી શકે છે, બેસી શકે છે. આ સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ છે, જેને તમને આગળ જણાવી ચૂક્યો છું. છતાં પણ તમને પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો. મિત્રો, આ છે બહારનો નજારો. આ છે પ્રવેશ દ્વાર, જ્યાંથી આપણે અંદર પ્રવેશેલા, ત્યાંથી હવે આપણે બહાર જઈ રહ્યા છે. આ છે બહારથી મંદિરનો નજારો. તો મિત્રો, અહીંયા ગોકર્ણ મુનિનું સમાધિ છે. મિત્રો, આ એ જ ગોકર્ણ મુનિ ઋષિ છે, જેમની મેં તમને આગળ ઇતિહાસ જણાવ્યો હતો, જેમનું આપણા સિદ્ધનાથ મહાદેવ મંદિર સાથે ઇતિહાસ જોડાયેલો છે. અને આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે પડતું તળાવ, ત્યાં ખૂબ જ પાણી હોય છે. આ તળાવ પણ લગભગ 1000 વર્ષ જૂનું છે અને એને પાંડવોનું તળાવ કહેવામાં આવે છે. અહીં પાંડવોએ સ્નાન કરેલો તેવું જાણવામાં આવે છે. આ પ્રકારનો અહીં તળાવનો પણ ઇતિહાસ છે. તો મિત્રો, આ છે સંપૂર્ણ ઇતિહાસ સિદ્ધનાથ મહાદેવ મંદિરનો. જો તમને ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય, તો પ્લીઝ લાઈક, શેર, અને નવા છો ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બટન નીચે છે. હું તમારી સામે નવા વિડીયો જોવા માટે થેન્ક યુ. તમારો આભાર. આવજો. હર હર મહાદેવ.